નમસ્કાર વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું આપણા ઓનલાઈન પ્લેટફોર્મ એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસની અંદર. છેલ્લે આપણે સેક્શન સી ધોરણ 10 વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટનું સોલ્યુશન આપણે કરી રહ્યા છીએ. એની અંદર આપણે સેક્શન સી સુધી પહોંચ્યા છીએ. તો આજે આપણે સેક્શન સી ની અંદર જે તમારે 8મા 6ઠા અને 9મા પાઠમાંથી જે પ્રશ્નો આપેલા છે અસાઇનમેન્ટની અંદર, એનું આજે આપણે સોલ્યુશન કરવું છે. કેટલાક નાના મોટા પ્રશ્નો જે છે આપણને આપ્યા છે, જોઈએ એની અંદર શું આવે છે, કેવી રીતેનો જવાબ મળે છે, અને કેટલાક જે છે અટપટા પ્રશ્નો આપણી સમક્ષ આવે છે, કેવી રીતે પ્રશ્નો પૂછાય છે એ પણ આની અંદરથી આપણને શીખવા મળે છે. તો જોઈએ આપણે આજે પ્રકરણ નંબર 6 અને 9 વિભાગ સી ની અંદર પ્રથમ પરીક્ષા માટે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન. આ અસાઇનમેન્ટ મેળવવા માટે શું કરવું? તો કે આ અસાઇનમેન્ટ ધોરણ 10 નું અસાઇનમેન્ટ ઘરે બેઠા મેળવવા માટે 63 54 82 73 83 નંબર ઉપર સંપર્ક કરો અને ઘરે બેઠા તમે આ અસાઇનમેન્ટ મેળવી શકો છો. અન્યથા તમે જે અત્યારે વિડીયો જોઈ રહ્યા છો એ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનની અંદર તમને એના માટેની લિંક પણ આપેલી છે. સાથે સાથે આગળના પણ કેટલા ભાગો જે આપણે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટનું સોલ્યુશન કર્યું છે એની પણ લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે. તો ફટાફટ ત્યાંથી આગળના વિડીયો પણ બધાએ જોઈ લેવા. ચાલો હવે આપણે વાત કરીએ પ્રકરણ નંબર 6, બરોબર, એમાંથી કયા કયા પ્રશ્નો પૂછાણા છે. તો કે સંવેદનાગ્રાહીઓ શું છે? મનુષ્ય શરીરમાં વિવિધ સંવેદનાગ્રાહીઓના બે ઉદાહરણ, સ્થાન અને કાર્ય જણાવો. સંવેદનાગ્રાહીઓ એટલે શું? તો કે મનુષ્ય શરીરમાં બાહ્ય ઉત્તેજનાને ગ્રહણ કરવા માટેની વિશિષ્ટ રચનાને સંવેદનાગ્રાહી કહે છે. તો કે મનુષ્ય શરીરની અંદર બહારથી પર્યાવરણથી જે સંવેદનાઓ આવે છે એને ગ્રહણ કરવા માટે, એક્સેપ્ટ કરવા માટે જે આપેલા છે એકમોને એને કહેવામાં આવે છે સંવેદનાગ્રાહી એકમો. આ સંવેદનાગ્રાહી એકમો જે છે આપણા સંવેદાંગોના સ્થાનો ઉપર હોય. નાકની અંદર ઘ્રાણ સંવેદાંગ છે, જીભ ઉપર હોય, કાનની અંદર હોય, આ બરોબર, આંખની અંદર દ્રષ્ટિ સંવેદાંગ છે. આ બધા અંગો જે છે આવેલા હોય છે. ઉદાહરણ જો આપેલા છે તો કે રસગ્રાહી એકમો. રસગ્રાહી એકમો ક્યાં આવેલા હોય? તો કે જીભ ઉપર આવેલા હોય. અને શેનું કાર્ય કરે છે? તો કે સ્વાદની પરખ કરે છે. ઘ્રાણગ્રાહી એકમો મેં કીધું ને, નાકની અંદર આવેલા છે, ગંધની ઓળખ કરે છે. સ્પર્શગ્રાહી એકમો ત્વચાની અંદર આવેલા છે, સ્પર્શ ઓળખે, કોઈ આપણને અડે છે તો આ એકમોને કારણે આપણને ખબર પડે છે. ત્યારબાદ પ્રકાશ એટલે કે દ્રષ્ટિગ્રાહી એકમો આંખની અંદર આવેલા છે અને દ્રશ્ય એટલે કે જોવાની સંવેદના અનુભવે છે. ત્યાર પછી ધ્વનિગ્રાહી એકમો અંતઃકર્ણ કાનની અંદરની બાજુએ આવેલા છે અને એ અવાજ એટલે કે સાંભળવા પ્રત્યેની સંવેદના જે છે એને અનુભવે છે. બરોબર, બે જ ઉદાહરણ કીધા હતા પણ આપણે ઘણા બધા ઉદાહરણો લખી નાખ્યા છે. બરોબર, આમાંથી કોઈ પણ બે ઉદાહરણ તમે લખી શકો છો. આકૃતિમાં ચેતાકોષની રચનાના ભાગોને ઓળખો. બરોબર, તો સૌથી પહેલા આપેલું છે ભાગ નંબર એ. આ એ શું છે? તો કે એ જે છે એ કોષ કેન્દ્ર છે, ચેતાનું કોષ કેન્દ્ર છે. પછી આપેલું છે બી, એને કહેવામાં આવે ચેતાકોષકાય અથવા તો ફક્ત કોષકાય. ત્યારબાદ આકૃતિ સી જે છે એને કહેવામાં આવે શિખાતંતુ અને આકૃતિ ડી જે છે એને કહેવામાં આવે અક્ષતંતુ. આકૃતિ ઈ જે છે, સોરી, ઈ જે સ્થાન છે એને કહેવામાં આવે ચેતાંત. એટલે ઇન શોર્ટ તમને આખી આકૃતિનું નામ નિર્દેશન કરવાનું કીધું છે અને આ પ્રશ્ન બહુ પૂછાય છે એટલે ખાસ યાદ રાખજો. ચાલો, ત્યાર પછીનો પ્રશ્ન છે સંવેદનાઓ કે સૂચનાઓ સંવેદનાઓ અને સૂચનાઓ ક્યાં ગ્રહણ થાય છે? તો કે સંવેદના કે સૂચનાઓ ચેતાકોષના શિખાતંતુના ટોચ, આ જે શિખાતંતુ છે ને, આ શિખાતંતુના ટોચના ભાગે સંવેદનાઓ ગ્રહણ થાય છે. શિખાતંતુના ટોચના ભાગે સંવેદનાઓ ગ્રહણ થાય છે. ત્યાંથી તે સંવેદનાઓ વહન પામી ચેતાકોષકાયમાં આવે છે. ત્યાંથી વહન પામી અક્ષતંતુ મારફતે અને ચેતાંત દ્વારા એ આગળ વધે છે. બરોબર, ચાલો, ત્યાર પછી સંવેદના કે સૂચના શેમાંથી વિદ્યુત આવેગ સ્વરૂપે વહન પામે છે? તો કે સંવેદના કે સૂચના શિખાતંતુમાંથી, મેં હમણાં કીધું ને, કોષકાયમાં આવે છે. ત્યાંથી અક્ષતંતુ મારફતે સળંગ લંબાઈમાંથી વિદ્યુત આવેગ સ્વરૂપે વહન પામે છે. હમણાં જ મેં આગળ તમને આકૃતિમાં કીધું કે અહીંયાથી જે છે અક્ષતંતુ મારફતે વહન પામે છે. આ ઉર્મિવેગ આગળ પ્રસરણ માટે કયા સ્થાને રાસાયણિક સંકેતોમાં પરિવર્તિત થાય છે? આ ચેતાંત વાળો ભાગ છે ને ત્યાં રાસાયણિક સંદેશાની અંદર પરિવર્તિત થાય છે. જો અહીં કીધું છે કે આ ઉર્મિવેગ આગળ પ્રસરણ પામીને ચેતોપાગમ સ્થાને રાસાયણિક સંકેતમાં પરિવર્તિત થાય છે. ચેતોપાગમ એટલે શું?
બરોબર. તો કે અહીંયા આ ચેતાકોષનો ચેતાંત આવેલો છે. હવે અહીંયા કોઈ બીજો અન્ય ચેતાકોષ આવેલો હોય, બરોબર, આવો અન્ય કોઈ ચેતાકોષ આવેલો છે. હવે એ ચેતાકોષના શિખાતંતુ, કયા તંતુ બેટા? શિખાતંતુ. આ શિખાતંતુ અને ચેતાંત, આ બે વચ્ચે જોડાણ હોય અને એની બે વચ્ચેની ખાલી જે જગ્યા છે એ ખાલી અવકાશને કહેવામાં આવે ચેતોપાગમ. શું કહેવામાં આવે? ચેતોપાગમ. અને આ ચેતોપાગમ જે છે એની વચ્ચે રાસાયણિક સંદેશાની અંદર એનું રૂપાંતરણ થાય છે. રાસાયણિક સંકેતમાં તે પરિવર્તિત થાય છે. કોણ? તો કે જે ઉર્મિવેગ અથવા તો જે સંવેદના શિખાતંતુએ ગ્રહણ કરી હતી તે. ત્યાર પછીનો પ્રશ્ન છે, મનુષ્યના ચેતાતંત્રનું આયોજન જણાવો અને તેના સામાન્ય કાર્ય જણાવો. મનુષ્યનું ચેતાતંત્ર બે ભાગની અંદર વિભાજિત પામેલું છે, એટલે કે બે પ્રકારનું છે. પહેલો પ્રકાર છે એને કહેવામાં આવે મધ્યસ્થ ચેતાતંત્ર, જેનું આખું નામ છે, જેને શોર્ટમાં CNS તરીકે ઓળખવામાં આવે છે, જેને સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ કહે છે. અને ત્યારબાદ બીજો જે ભાગ જે છે એને કહેવામાં આવે છે પરિઘવર્તી ચેતાતંત્ર. પરિઘવર્તી ચેતાતંત્ર એને શોર્ટમાં PNS કહેવામાં આવે છે, પેરિફેરલ નર્વસ સિસ્ટમ. હવે CNS જે છે એની અંદર બે વસ્તુનો સમાવેશ થાય છે. એક તો જે છે માનવ મગજ અને બીજું જે છે એને કહેવામાં આવે કરોડરજ્જુ. આ બંને ભેગા થઈને જે બનાવે છે એને કહેવામાં આવે છે મધ્યસ્થ ચેતાતંત્ર. જ્યારે પરિઘવર્તી ચેતાતંત્રની અંદર મસ્તિષ્ક ચેતાઓ પ્લસ કરોડરજ્જુઓ પ્લસ ચેતાઓ, આ ત્રણેય ભેગા થઈને પેરિફેરલ એટલે કે પરિઘવર્તી ચેતાતંત્રની રચના કરે છે. ચાલો બંનેના કાર્યોની વાત કરીએ તો કે CNS બાહ્ય પર્યાવરણ અને શરીરના બધા ભાગોમાંથી સંદેશા માહિતી મેળવે છે અને તેનું સંકલન કરે. CNS એટલે કોણ બેટા? સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, એટલે કે મધ્યસ્થ ચેતાતંત્ર. કરોડરજ્જુ એ પરાવર્તિત ક્રિયાની અંદર સંકળાય છે. જે પરાવર્તી કમાનની અંદર પરાવર્તી ક્રિયા થઈ એની અંદર કરોડરજ્જુ મુખ્ય ભાગ ભજવે છે. મગજ શરીરનું મુખ્ય સંવાદિતા ધરાવતું કેન્દ્ર છે. મગજ આપણને વિચારવાની અનુમતિ આપે છે અને વિચાર આધારિત આપણે ક્રિયા કરવા માટે આપણને પ્રેરે છે. આપણા અગ્રમગજના કેટલાક કેન્દ્રો વિચારવાનું કાર્ય કરે છે અને એ વિચારને આધારે આપણે જે છે સામે પ્રતિક્રિયા અથવા તો કાર્ય કરીએ છીએ. પરિઘવર્તી ચેતાતંત્ર એ CNS અને શરીરના અંગોની વચ્ચેનું જોડાણ રચે છે. જે PNS આપેલું છે ને, પેરિફેરલ નર્વસ સિસ્ટમ, એ CNS અને શરીરના અંગોની વચ્ચે બહુ મોટું જોડાણ રચે છે. ત્યારબાદ ટૂંક નોંધ લખો. મગજનો એક ભાગ આપેલો છે જેને કહેવામાં આવે છે અગ્ર મગજ. બરોબર. અગ્ર મગજ તે મુખ્યત્વે બૃહદ મસ્તિષ્ક ધરાવતો અને વિચારવા માટેનો મુખ્ય ભાગ. મેં જે હમણાં જ કીધું, અગ્ર મગજ વિચારવાનું કામ કરે છે. તે વિવિધ ગ્રાહી એકમોમાંથી સંવેદનાઓ મેળવે છે. સંવેદના મેળવવા માટેના વિસ્તારો આવેલા છે. અગ્ર મગજમાં શ્રવણ, અહીંયા આવશે ધ્રાણ, શ્રવણ, ધ્રાણ, દ્રષ્ટિ વગેરે માટેના વિશિષ્ટીકરણ પામેલા અલગ અલગ કેન્દ્રો એટલે કે વિસ્તારો આવેલા છે. શ્રવણ એટલે કે સાંભળવું, ધ્રાણ એટલે કે ગંધની વાત, સૂંઘવાની વાત, અને દ્રષ્ટિ એટલે કે જોવાની વાત. એના માટેના વિસ્તારો અગ્ર મગજની અંદર આવેલા છે. સાથે તેમાં સહનિયમન માટે સ્વતંત્ર ક્ષેત્રો આવેલા છે અને આ વિસ્તારો વિવિધ ગ્રાહી એકમોમાંથી પ્રાપ્ત થતી માહિતીઓને તેમજ મગજમાં સંગ્રહાયેલી માહિતીઓને સંકલિત કરીને સંવેદનાનું અર્થઘટન કરવામાં મદદરૂપ થાય છે. શબ્દ યાદ રાખજો. અગ્ર મગજની અંદર જે સંદેશાઓ, જે સંવેદનાઓ, જે ઉર્મિ વેગો, જે રાસાયણિક સંકેતો ગમે તે આવે છે તેનું અર્થઘટન કરવાનું કામ અગ્ર મગજનું છે. ત્યાર પછી માહિતીના અર્થઘટન બાદ કેવી રીતે પ્રતિચાર કરવો તે માટેનો નિર્ણય લેવામાં આવે છે. અર્થઘટન કરવું એટલે કે માહિતીને સમજવી કે આપણી સાથે શું એવું થયું છે. સમજ્યા બાદ એનો સામે પ્રતિચાર શું આપવો એ પણ આપણું અગ્ર મગજ નક્કી કરે છે. તેમાં ઐચ્છિક સ્નાયુઓના હલનચલનની ક્રિયાઓનું નિયંત્રણ કરતા પ્રેરક ચાલક કેન્દ્રો પણ આવેલા હોય છે. તેમાં અલગ અલગ ભાગ તરીકે ભૂખ સંબંધિત કેન્દ્રો પણ આવેલા હોય છે. આ બધું અગ્ર મગજની આપણે ચર્ચા કરીએ છીએ. બરોબર. અગ્ર મગજની અંદર એટલી બાબતોનું સંકલન થાય છે. ત્યાર પછી વાત કરીએ પશ્વ મગજ. પશ્વ મગજ 3 ભાગની અંદર વિભાજિત થયેલો છે. પોન્સ, લંબમજ્જા અને અનુમસ્તિષ્ક પશ્વ મગજના ભાગો છે. ત્રણેય અલગ અલગ ક્રિયાઓ સાથે જોડાણ ધરાવે છે. અનૈચ્છિક ક્રિયાઓ જેવી કે રુધિરનું દબાણ, લાળ રસનો સ્ત્રાવ, ઉલટી થવી વગેરે લંબમજ્જા દ્વારા નિયંત્રિત છે. જો અગ્ર મગજનો પશ્વ મગજનો બેટા લંબમજ્જા વાળો ભાગ અનૈચ્છિક ક્રિયાઓ, જે ક્રિયાઓ આપણી ઈચ્છા હોય કે ન હોય પણ નિરંતર ચાલ્યા જ કરે છે, એની અંદર રુધિરનું દબાણ, લાળ રસનો સ્ત્રાવ, ઉલટી થવી
અને 4 આ બધી ક્રિયાઓ જે છે લંબ મજ્જા દ્વારા નિયંત્રિત હોય છે. અનુમસ્તિષ્ક ઐચ્છિક ક્રિયાઓની ચોકસાઈ અને શરીરની સ્તંભ સ્થિતિ તેમજ સંતુલન માટે જવાબદાર છે. આપણા શરીરનું સંતુલન જાળવી રાખવા માટે અનુમસ્તિષ્ક જવાબદાર છે. એ ક્રિયા સાથે એ સંકળાયેલું છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, જો આ પ્રશ્ન ખૂબ અગત્યનો, વનસ્પતિના અંતઃસ્ત્રાવો જે છે વારંવાર પૂછાય. બે પ્રકારના અંતઃસ્ત્રાવો છે, એક વૃદ્ધિ પ્રેરક અને એક વૃદ્ધિ અવરોધક. આપણને કયા પૂછાશે જોઈએ કે વનસ્પતિ અંતઃસ્ત્રાવોના નામ અને તેની અસરો જણાવો. તો કે વનસ્પતિ અંતઃસ્ત્રાવોમાં તેની વૃદ્ધિ, વિકાસ અને પર્યાવરણ પ્રત્યે પ્રતિચારનું સંકલન કરવામાં મદદરૂપ થાય છે. તેની અંદર મુખ્યત્વે બે પ્રકારના છે. એમાં પહેલો પ્રકાર જે છે ને કહેવામાં આવે છે વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવો. બેટા વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવો જે છે 3 છે. વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવો 3 છે. એમાં પહેલું તમને આપેલું છે ઓક્ઝિન, કે તે પ્રરોહના અગ્રભાગે સંશ્લેષણ પામે છે. તે કોષોની લંબાઈમાં વૃદ્ધિ પ્રેરે છે. જ્યારે વનસ્પતિ પર એક બાજુથી પ્રકાશ પડતો હોય ત્યારે ઓક્ઝિન પ્રકાશ ન પડતો હોય તે બાજુ પ્રસરણ પામે છે. ઓક્ઝિનની ચોક્કસ સાંદ્રતા પ્રકાશથી દૂર રહેલી પ્રરોહના કોષોની લંબાઈમાં વૃદ્ધિ ઉત્તેજે છે. આથી વનસ્પતિ પ્રકાશ તરફ વળતી જોવા મળે છે. અને આમ ઓક્ઝિન જે છે એ પ્રકાશના વર્તન માટે પણ જવાબદાર છે. ઓક્ઝિન જે છે એ પ્રકાશથી દૂર ભાગે છે. પ્રકાશથી દૂર ભાગે છે એટલે જે બાજુ સૂર્યપ્રકાશના કિરણો ન હોય એ પર્ણની અંદર એ બાજુ જાય છે અને પર્ણ આમ ઢળતું રહે છે, સૂર્યપ્રકાશ ન પડે એવી રીતે. અને એવી રીતે એ કોષોની લંબાઈમાં વધારો કરે છે. યાદ રાખજો, ઓક્ઝિન જે છે કોની લંબાઈમાં, તો કે કોષોની લંબાઈમાં વૃદ્ધિ કરે છે. બીજું આપેલું છે ઝિબ્રેલિન. ઝિબ્રેલિન તો કે પ્રકાંડની વૃદ્ધિમાં મદદ કરે છે. વનસ્પતિના મૂળ, પ્રકાંડ અને પર્ણ 3 અંગોમાંથી પ્રકાંડની વૃદ્ધિ સાથે કોણ સંકળાયેલું છે, તો કે પ્રકાંડની વૃદ્ધિ સાથે જે છે ઝિબ્રેલિન સંકળાયેલું છે. ત્યારબાદ ત્રીજું આપેલું છે સાઇટોકાઇનિન. તો કે ઝડપી કોષ વિભાજન થતું હોય તેવા વિસ્તારોમાં કુદરતી રીતે તેનું સંકેન્દ્રણ વધારે હોય છે. ફળ અને બીજમાં તેની સાંદ્રતા વધારે હોય છે. તે કોષ વિભાજન પ્રેરે છે. સૌથી યાદ રાખવાની બાબત આ કે તે શું કરે છે, કોષ વિભાજન પ્રેરે છે. ત્યાર પછી બીજો પ્રકાર છે અંતઃસ્ત્રાવોનો, એને કહેવામાં આવે છે વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવો. વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવની અંદર એક જ છે જેનું નામ છે એબ્સિસિક એસિડ. તે વનસ્પતિની વૃદ્ધિ અવરોધે છે અને તેની અસરથી પર્ણો ખરી જાય છે. પર્ણો કરમાઈ જાય, પીળા પડી જાય અને ધીમે ધીમે એક સમય એવો આવશે કે પર્ણો જે છે એ ડાળથી તૂટીને ખરી જાય છે. એટલે યાદ રાખવું, વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ એક જ છે જેનું નામ છે એબ્સિસિક એસિડ, કે જેની અસરથી પર્ણો કરમાઈ જાય છે. નેક્સ્ટ આપણે જોઈએ કે લડવાની કે દોડવાની ક્રિયાની સ્થિતિમાં કયો અંતઃસ્ત્રાવ સ્રવે છે. પ્રાણી શરીરમાં થતી તેની અસરો જણાવો. કે જ્યારે લડવાની કે દોડવાની પરિસ્થિતિ હોય ત્યારે એટલે કે જેને લડોયા ભાગોની પરિસ્થિતિ કહેવાય. ખાસ અહીં શબ્દ તમારે વિજ્ઞાનમાં આપેલો છે, લડો યા ભાગોની પરિસ્થિતિ. આ લડોયા ભાગોની પરિસ્થિતિની અંદર એડ્રિનલ ગ્રંથિમાંથી એડ્રેનાલિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે. હવે એની અસરથી તો કે સૌથી પહેલા હૃદયના ધબકારા વધી જાય, પરિણામે સ્નાયુઓની અંદર ઓક્સિજનનો પુરવઠો વધારે આવે. જેટલો ઓક્સિજન વધારે આવે એટલે શ્વાસોશ્વાસની ક્રિયા વધારે થાય, અને જેટલી શ્વાસોશ્વાસની ક્રિયા વધારે એટલું ઉર્જા આપણામાંથી વધારે મુક્ત થાય, કારણ કે ઓક્સિજન જેટલો અંદર જાય એટલું ગ્લુકોઝનું વિઘટન કરશે. બીજો તો કે પાચન તંત્રમાં અને ત્વચામાં નાની ધમનીઓની આસપાસ સ્નાયુઓ સંકોચાઈ જતા ત્યાં રુધિરની પ્રાપ્યતા ઓછી થાય છે અને આ રુધિરની દિશા આપણા કંકાલ સ્નાયુ તરફ પ્રવાહિત થાય છે. કયા સ્નાયુ તરફ? કંકાલ સ્નાયુ તરફ પ્રવાહિત થાય છે. ઉરોદર પટલ અને પાસળીઓ સ્નાયુઓનું સંકોચન થવાથી શ્વસન દર એનો વધે છે. શ્વસન દર વધારે કરે છે, શ્વસન દર વધારે છે. અને બીજું ઉરોદર પટલ અને પાસળીઓ શ્વસન દર વધારે છે અને આ બધા પ્રતિચાર પ્રાણીને લડવાની કે દોડવાની એટલે કે લડોયા ભાગોની પરિસ્થિતિની અંદર પહોંચી વળવા માટે તૈયાર કરે છે. આ બધી બાબતોથી માનવ શરીર જે છે એ તૈયાર થાય છે. બરોબર, કોઈ એવી પરિસ્થિતિ ઓચિંતાની આવી જાય કે જેનો સામનો ઓચિંતો કોઈ પણ કરવો પડે હોય તો લડવું કે ભાગવું, આ લડોયા ભાગોની પરિસ્થિતિ માટે આપણા શરીરને તૈયાર કરતો અંતઃસ્ત્રાવ એડ્રેનાલિન છે. ત્યાર પછીનો પ્રશ્ન છે
કે મનુષ્યમાં અંતઃસ્ત્રાવના અસંતુલનથી સર્જાતી અનિયમિતતા એટલે કે ખામીઓ જણાવો. અંતઃસ્ત્રાવો આપણા શરીરની અંદર રહેલા એક પ્રકારના વિશિષ્ટ પ્રકારના રસાયણો છે કે જેની અસરથી આપણા શરીરની અંદર ચોક્કસ પ્રકારના ફેરફારો થાય છે. હવે એની ખામી અથવા તો એની ઉણપ થાય, એની અનિયમિતતા સર્જાય. આપણે ઘણીવાર સાંભળીએ છીએ ને, ડૉક્ટર આપણને એવું કહે કે ભાઈ તમારા શરીરની અંદર હોર્મોન્સ જે છે ઇનબેલેન્સ થઈ ગયા છે. હોર્મોન્સ ઇનબેલેન્સ, કારણ કે અંતઃસ્ત્રાવને ઇંગ્લિશમાં આપણે હોર્મોન્સ કહીએ છીએ. આ અંતઃસ્ત્રાવની જ્યારે અનિયમિતતા આવે છે ત્યારે એનાથી કેવી ખામીઓ સર્જાય? તો કે સૌથી વધારે ઊંચાઈ, કે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ જેને GH આપણે કહીએ છીએ, ગ્રોથ હોર્મોન, એના વધારે સ્ત્રાવથી વ્યક્તિની ઊંચાઈ અસાધારણ થઈ જાય. ઉંમર પ્રમાણે જે ઊંચાઈ હોવી જોઈએ એના કરતાં વધારે થઈ જાય છે. ત્યાર પછી છે વામનતા આવવી. જો અંતઃસ્ત્રાવની સ્ત્રાવ ઓછી થાય તો કે બાલ્યાવસ્થામાં આ GHની જે છે ઉણપથી વામનતા એટલે કે કદ જે છે એ નાનું રહી જાય. ત્યારબાદ ગોઈટર નામનો રોગ થાય. આયોડિનની ઉણપને કારણે થાઇરોક્સિનની અંદર થાઇરોઇડ ગ્રંથિમાં રહેલો થાઇરોક્સિન જે છે એનું સંશ્લેષણને અસર પહોંચે છે ને ધીમે ધીમે થાઇરોઇડ ગ્રંથિ જે છે એનું કદ ફૂલી જાય છે અને થાઇરોઇડ ગ્રંથિનું કદ ફૂલીને મોટા દડા જેવી રચના થઈ જાય છે, જેને આપણે ગોઈટર રોગ કહીએ. આ અંતઃસ્ત્રાવો અનિયમિત થવા પાછળ ના આપણને થતા રોગો, અસરો કેવી છે એની વાત છે. ત્યાર પછી છે મધુપ્રમેહ, ડાયાબિટીસ. સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિનનો સ્ત્રાવ થાય છે અને આ ઇન્સ્યુલિન જે છે માનવ શરીરની અંદર ગ્લુકોઝનું રુધિરનું જે પરિભ્રમણ થાય છે એ રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ જાળવી રાખવા માટે જવાબદાર છે. જો ઇન્સ્યુલિનનો સ્ત્રાવ યોગ્ય રીતે થતો હોય તો ગ્લુકોઝનું પ્રમાણ રુધિરમાં જળવાઈ રહે છે. આપણે સાંભળીએ છે શુગર એવો શબ્દ, કે ભાઈ શુગર આવી, શુગર ઓછી આવી, શુગર વધારે આવી, તો આ ગ્લુકોઝની વાત થાય છે. પણ જો ઇન્સ્યુલિનનો સ્ત્રાવ થોડો ઘણો પણ અનિયમિત થઈ જાય તો રુધિરમાં શર્કરા એટલે કે ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય છે અને એ જે પ્રમાણ વધી જાય છે એને આપણે ડાયાબિટીસ, ગુજરાતીમાં મધુપ્રમેહ તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછીનો પ્રશ્ન છે પરાવર્તી કમાન એટલે શું? પરાવર્તી કમાનની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો. તો કે પરાવર્તી ક્રિયામાં સંકળાયેલી અંતરવાહી સંવેદી ચેતા, બહિર્વાહી એટલે કે પ્રેરક અને ચાલક ચેતા, કરોડરજ્જુ સહિતના જોડાણને પરાવર્તી કમાન કહે છે. પરાવર્તી કમાનમાં સંકળાયેલ સંવેદી ચેતા અને ચાલક ચેતા, કરોડરજ્જુ સહિતના જોડાણને પરાવર્તી કમાન કહે છે. અથવા તો એવી પણ વ્યાખ્યા લખી શકાય કે પરાવર્તી ક્રિયાનો માર્ગ કે જેમાં સંવેદનાગ્રાહી અંગ, સંવેદી ચેતા, પૃથુકરણીય ચેતાકોષ, ચાલક ચેતા, પ્રતિચાલક અંગનું જોડાણ થાય છે જેને પરાવર્તી કમાન કહે છે. અહીંયા તમને આકૃતિ આપેલી છે જેની અંદર સૌથી પહેલા અહીંયા તમને ગ્રાહી એકમો આપેલા છે, જે સંવેદનાગ્રાહી એકમ અંગ છે, ચેતાઓ આવેલા છે. ત્યાંથી કરોડરજ્જુ છે, ત્યાંથી મગજને સંદેશો જાય છે. કરોડરજ્જુ જે છે અહીંથી પાછો કરોડરજ્જુ આનો પ્રતિચાર આપી દે એટલે આને કહેવામાં આવે પૃથુકરણીય ચેતાકોષ. ત્યાંથી આવે ચાલક ચેતા અને ત્યાંથી આવે પ્રતિચારક અંગ અથવા તો પ્રતિચારક સ્નાયુ. ચાલો, ત્યાર પછીનો પ્રશ્ન છે પરાવર્તી ક્રિયાનો અર્થ શું થાય છે અને ઉદાહરણ આપો. તો કે પરાવર્તી ક્રિયાનો અર્થ થાય છે કે મગજના અનૈચ્છિક કેન્દ્રોની જાણ બહાર બાહ્ય ઉત્તેજના સામે દર્શાવાતા અનૈચ્છિક અને ઝડપી પ્રતિચારને પરાવર્તી ક્રિયા. મગજના ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર, મગજના જે ઐચ્છિક કેન્દ્રો છે એની જાણ બહાર પર્યાવરણની સામે જે પ્રતિચાર આપવાની ક્રિયા છે કે જેનો સંપૂર્ણપણે ખ્યાલ મગજને નથી, એ ક્રિયાને પરાવર્તી ક્રિયા કહે છે. અથવા તો અસ્તિત્વ માટે ત્વરિત અનૈચ્છિક પ્રતિચાર રૂપી દર્શાવાતી અગત્યની ક્રિયા કે જેમાં મગજની કોઈ સક્રિય ભૂમિકા હોતી નથી તેને પરાવર્તી ક્રિયા કહે છે. કે કોઈ પણ ક્રિયા થાય કે જે ક્રિયા અનૈચ્છિક હોય, આપણી ઈચ્છા હોય કે ન હોય, આપણી સાથે થઈ ગઈ, તો એનો પ્રતિચાર આપવા માટેની જે સામે પ્રતિચારક ક્રિયા છે કે જેની અંદર ખરેખર ભાગ ભજવે છે કરોડરજ્જુ, મગજની એની અંદર કોઈ મુખ્ય ભૂમિકા, સક્રિય ભૂમિકા હોતી નથી, એ ક્રિયાને પરાવર્તી ક્રિયા કહે છે. ઉદાહરણ તરીકે અજાણતા પિન ભોંકાતા હાથમાંથી ઝડપી પાછો ખેંચી લેવો, હાથમાં પિન વાગવી, અજાણતા ગરમ વસ્તુને હાથ અડતા દૂર લઈ લેવો વગેરે ઉદાહરણો છે. ઉધરસ, બગાસું, છીંક આવવી, ઉરોદર પટલનું હલનચલન, ઘૂંટણને આંચકો લાગવો, તીવ્ર પ્રકાશમાં આંખ નાની થઈ જવી, આંખના પલકારા અને પસંદગી સ્વાદિષ્ટ ખોરાકને જોતા મોઢામાં પાણી આવી જવું. આ બધાય પરાવર્તી ક્રિયાઓના ઉદાહરણો છે. આમાંથી તમે કોઈ પણ 2 ઉદાહરણો લખી શકો છો. ચાલો, ત્યાર પછી
એક બહુ મોટો પ્રશ્ન છે કે તમે એક ગંભીર રોડ ઉપર અકસ્માતમાં 2 વ્યક્તિઓના મૃત્યુ જોયા. એક અકસ્માત થયું છે, એમાં 2 વ્યક્તિઓના મૃત્યુ તમે જોયા. અકસ્માતનું કારણ બાઇક સવાર વધારે ઝડપથી ખોટી સાઈડે ટ્રકને ઓવરટેક કરવા ગયો હતો. તેણે હેલ્મેટ પહેરેલું ન હોવાથી માથામાં ગંભીર ઈજા થયેલી હતી. તમે આ ઘટનાની ગંભીરતાના ગભરાયેલા હતા કારણ કે તમને પણ હેલ્મેટ પહેર્યા વગર વધુ ઝડપથી એક્ટિવા ચલાવવાની આદત છે. તમારા પિતાએ તમને ઘણી વખત ચેતવ્યા છે કે ડ્રાઇવિંગ લાયસન્સ વગર વાહન ચલાવવું ગુનો છે. તો એના આધારે પ્રશ્ન એવો છે કે વાહન ચલાવતા શીખવામાં મગજનો કયો ભાગ સંકળાયેલો છે? એક જ ભાગ મોટા ભાગે આવેલો છે, અનુમસ્તિષ્ક અને બૃહદ મસ્તિષ્કનો ભાગ. શીખવા માટેની ક્રિયાઓ અનુમસ્તિષ્ક અને બૃહદ મસ્તિષ્ક સંયુક્તપણે સંકલનથી કરે છે. અવડો મોટો જવાબ છે, અવડો મોટો પ્રશ્ન છે, એમાં જવાબ જોવો એટલો અમથો આપેલો છે. બીજો એમાંથી પ્રશ્ન એવો પૂછો કે મગજના કયા ભાગમાં થતી ઈજા વ્યક્તિને ત્વરિત મૃત્યુ માટે કારણભૂત બને છે? તો કે લંબમજ્જામાં થતી, પશ્વ મગજનો જે લંબમજ્જા વાળો વિસ્તાર છે, આ લંબમજ્જામાં ઈજા થવાને કારણે એનું ત્વરિત મૃત્યુ થાય છે. કારણ કે લંબમજ્જા અનૈચ્છિક ક્રિયાઓનું નિયંત્રણ લંબમજ્જા વડે થાય છે. આથી તેને ઈજા થવાથી આ બધાય અનૈચ્છિક કાર્યો જે છે એ અનિયમિત થઈ જાય, અને અનિયમિત થાય એટલે માણસનું જીવવું શક્ય નથી. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે કે જ્યારે તમે અકસ્માત જોયો ત્યારે કઈ ગ્રંથિ વધારે સક્રિય બની? રુધિરમાં કયો અંતઃસ્ત્રાવ વધુ પ્રમાણમાં ભળ્યો? તમે તમારા શરીરમાં કયા ફેરફારો અનુભવ્યા? તો કે જ્યારે આવી કોઈ પરિસ્થિતિ થાય, જે હમણાં જ આપણે જોઈ ગયા, લડોયા ભાગોની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. તો જ્યારે આવી પરિસ્થિતિ થાય એટલે એડ્રેનાલિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય એડ્રિનલ ગ્રંથિમાંથી, અને જેના કારણે તમારા શરીરમાં હૃદયના ધબકારા વધવા, શ્વાસોશ્વાસનો દર વધી જવો, પરસેવો થવો વગેરે જેવા ફેરફારો આપણે અનુભવીએ છીએ. ત્યાર પછીનો એક પ્રશ્ન છે, સેમ ટુ સેમ એવો જ છે, બહુ મોટો છે કે તમારા માતા પિતા 40 વર્ષથી વધારે વય જૂથના છે. તેમાંના નિયમિત રુધિર પરીક્ષણના રિપોર્ટમાં કેટલીક વિસંગતતાઓ જોવા મળે છે. તમારા ફેમિલી ડોક્ટરે તમારા પિતાને નિયમિત 40 મિનિટ ચાલવાની તેમજ ઓછી શર્કરાયુક્ત આહાર લેવાની સલાહ આપી. ડોક્ટરે તમારી માતાને દરરોજ 20 મિલીગ્રામ અલ્થાક્સિન ગોળી લેવાની સલાહ આપી. બરોબર? તો ઉપરોક્ત માહિતી પરથી નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. બહુ આવા મોટા મોટા પ્રશ્નો જે છે પૂછાય છે. બરોબર? એની અંદર થોડુંક ધ્યાન રાખવું, જેના જવાબ એકદમ સિમ્પલ અને નાના ટૂંક જવાબી જેવા હોય. પહેલો પ્રશ્ન એવો છે કે તમારા અભ્યાસના આધારે તમારા પિતાના રુધિર પરીક્ષણમાં રિપોર્ટ વિશે તમે શું કહેશો? તો કે રુધિરમાં શર્કરાનું પ્રમાણ સામાન્ય કરતા વધારે છે, એટલા માટે થઈને શર્કરાયુક્ત ખોરાક ખાવાની ના પાડી. બીજો પ્રશ્ન કે તમારા પિતાના શરીરમાં કઈ ગ્રંથિનું કાર્ય યોગ્ય રીતે થતું નથી? તો કે એક તો સ્વાદુપિંડનું નથી થતું, જેમાંથી આ ઇન્સ્યુલિનનો સ્ત્રાવ થાય છે એ અનિયમિત છે, અને એ અનિયમિત સ્ત્રાવને કારણે વધારે પડતી શર્કરા જે છે એનું પ્રમાણ રુધિરમાં વધી ગયું છે. ત્રીજું છે કે તમારા માતાના શરીરમાં કઈ ગ્રંથિના કાર્યમાં ખલેલ પડી છે? થાઇરોઇડ ગ્રંથિની અંદર ખલેલ પહોંચી છે, જેના કારણે થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ જે છે એ અનિયમિત થઈ ગયો છે. પ્રશ્નોના જવાબ એકદમ નાના અને ટૂંક જવાબી હોય છે, પણ પ્રશ્ન અડધા પાનાનો, લાંબા લાંબા પ્રશ્નો, જેનાથી વિદ્યાર્થી ગભરાઈ જાય છે, પણ ગભરાઈ જવાનું થતું નથી. આની અંદરથી તમારે થોડુંક મગજ આંકવાનું છે, સ્માર્ટનેસ લાવવાની છે, અને એમાંથી જે જવાબ તમે જોવો છો એક એક લીટીના જવાબ છે, અને રોકડા 3-3 માર્કના પ્રશ્નો છે. બરોબર? ચાલો ત્યાર પછી વાત કરીએ કે મનુષ્યમાં આવેલા અંતઃસ્ત્રાવોના નામ જણાવી તેમની અંતઃસ્ત્રાવી ગ્રંથિનું નામ અને કાર્ય જણાવો. તો સૌથી પહેલો અંતઃસ્ત્રાવ આપણે લખીએ વૃદ્ધિ અંતઃસ્ત્રાવ. બરોબર? આ વૃદ્ધિ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ જે છે પિટ્યુટરી ગ્રંથિમાંથી થાય છે. બીજો અંતઃસ્ત્રાવ આપણે લખીએ ઇન્સ્યુલિન. આ ઇન્સ્યુલિનનો સ્ત્રાવ જે છે એ સ્વાદુપિંડમાંથી થાય છે. ત્યારબાદ ત્રીજો આપણે અંતઃસ્ત્રાવ લખીએ એડ્રીનાલિન. એનો અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ એડ્રીનલ ગ્રંથિમાંથી થાય છે. ત્યારબાદ ચોથો આપણે લખીએ, વૃદ્ધિ આવી ગયો, ઇન્સ્યુલિન આવી ગયો, એડ્રેનાલિન આવી ગયો,
બરોબર. ત્યાર પછી લખીએ થાઇરોક્સિન. તો કે થાઇરોક્સિન જે છે એ થાઇરોઇડ ગ્રંથિમાંથી એનો સ્ત્રાવ થાય. ત્યારબાદ પાંચમું એક આવે જે પણ થાઇરોઇડ માંથી થાય છે જેને કહેવામાં આવે પેરાથાઇરોક્સિન. તો કે પેરાથાઇરોક્સિન પણ જે છે એ થાઇરોઇડ ગ્રંથિમાંથી જ એનો સ્ત્રાવ થાય છે. ત્યારબાદ છઠ્ઠો જે છે એની અંદર આવશે ટેસ્ટોસ્ટેરોન. ટેસ્ટોસ્ટેરોન નર જાતીય અંતઃસ્ત્રાવ છે કે જે શુક્રપિંડ. ત્યારબાદ સાતમો જે છે એને કહેવામાં આવે ઇસ્ટ્રોજન અથવા તો પ્રોજેસ્ટેરોન કે જે માદા જાતીય અંતઃસ્ત્રાવ છે અને એનો સ્ત્રાવ જે છે એ અંડપિંડમાંથી થાય છે. આ એટલા અંતઃસ્ત્રાવો જે તમારે ધોરણ 10 ની અંદર છઠ્ઠા પ્રકરણમાં આવ્યા છે એની આપણે વાત કરી. લ્યો અંતઃસ્ત્રાવો પૂરા થઈ ગયા. ચાલો ત્યાર પછી પ્રકરણ નંબર 6 ની અંદર પૂછાતા પ્રશ્નો પૂરા કર્યા. હવે આપણે જોવું છે પ્રકરણ નંબર 9 ની અંદર કેવા પ્રશ્નો પૂછાય છે. પ્રકરણ નંબર 9 નું નામ છે પ્રકાશનું પરાવર્તન અને વક્રીભાવ. ખાસ કરીને અરીસાઓ અને લેન્સ આની અંદરથી બહુ પૂછાતા હોય છે. તો જોઈએ પહેલો પ્રશ્ન કે સમતલ અરીસો એટલે શું? સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબની ખાસિયતો. વારંવાર આ પ્રશ્ન ખાસિયતો વાળો પ્રશ્ન તો વારંવાર પૂછાય છે. તો કે પેલું કે જે અરીસાની પરાવર્તક સપાટી એકદમ સપાટ સમતલ હોય તો તે અરીસાને સમતલ અરીસો કહે છે. સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ હંમેશા આભાસી અને ચત્તું હોય. તમે તમારા ઘરે અરીસાની સામે ઉભા રહ્યો તો તમારી જેવો બીજો એક વ્યક્તિ આમ સામેની બાજુ દેખાય તો ખરેખર એ વ્યક્તિને હશે એક ખાલી આભાસ માત્ર છે. એટલે આભાસી અને ચત્તુ પ્રતિબિંબ મળે છે. બીજું પ્રતિબિંબનું પરિમાણ વસ્તુના પરિમાણ જેટલું જ હોય. જેટલી આપણી હાઈટ હશે જેટલી વસ્તુની હાઈટ હોય એટલે જ પ્રતિબિંબની હાઈટ હોય. એટલે બંને ઊંચાઈઓ કેવી હોય? સમાન હોય. ત્રીજી વસ્તુ કે વસ્તુની અરીસાના જેટલા અંતરે આગળ હોય તેટલા જ અંતરે વસ્તુનું પ્રતિબિંબ અરીસાની પાછળ હોય. તમે અરીસાની જેટલા આગળ ઊભા હોય ને એ એટલું જ અંતર તમને અરીસાની પાછળની બાજુ મળે. અને ચોથું કે વસ્તુના પરિમાણમાં બાજુઓ ઉલટાયેલી જોવા મળે છે. એટલે કે જો તમે આમ ઊભા હો અને તમે અહીંયા જમણો હાથ ઊંચો કરો તો સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબ એ તમને ડાબો લાગે. કેવો લાગે? ડાબો લાગે. તો આ એની સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબની ખાસિયતો છે. ત્યાર પછી અંતર્ગોળ અરીસાનો ઉપયોગો. વારંવાર પૂછાતો પ્રશ્ન, મોસ્ટ આઈએમપી. સૌથી પહેલો ટોર્ચ, સર્ચ લાઇટ, વાહનોની હેડલાઇટ ત્રણેયની અંદર. ત્યારબાદ દાઢી મેકઅપ કરતી વખતે અરીસાની અંદર. ડોક્ટરના દાંતના ડોક્ટરો દર્દીઓનું દાંતનું મોટું પ્રતિબિંબ જોવા માટે દાંતના ડોક્ટર હોય આવી રીતે મોટા કાચથી જોતા હોય. દાંત મોટો દેખાય એની અંદર શું તકલીફ છે જોવા માટે, તપાસ કરવા માટે. બીજું સૂર્ય કુકર અને સૌર ભઠ્ઠીમાં મોટા અંતર્ગોળ અરીસાઓને ભેગા કરી સૂર્યની ઉર્જાને કેન્દ્રિત કરવામાં આવે. ડોક્ટરના હેડ મિરર એટલે માથે રહેલો હેડ મિરર અને એના કારણે આંખ, કાન, નાક અને ગળા જેવા ભાગોની તપાસ કરવા માટે. આંખ, કાન, ગળાના ઓપરેશન અને ડોક્ટર જે છે એ આનો હેડ મિરર એટલે કે માથે એક મિરર પહેરે એનો ઉપયોગ કરે છે. રિફ્લેક્ટિંગ ટેલિસ્કોપમાં તેનો ઉપયોગ અંતર્ગોળ અરીસાનો ઉપયોગ વાપરી અને રિફ્લેક્ટિંગ ટેલિસ્કોપ એટલે કે જે દૂરબીન છે એ દૂરબીનની અંદર એનો ઉપયોગ કરવામાં આવે છે. સિમ્પલ છે. આની અંદર કાંઈ બહુ રોકેટ સાયન્સ યાદ રાખવા જેવી બાબતો નથી, તમને આવડે જ છે. ચાલો ત્યાર પછી ગોલીય અરીસા વડે થતા પરાવર્તન માટે નવી કાર્તીજન યામ પદ્ધતિ જણાવો. તમારે કાંઈ નથી યાદ રાખવાનું. અહીં તમે દોરેલી આ રેખા છે આને કહેવાય મુખ્ય અક્ષ. મુખ્ય અક્ષની ઉપરની તરફના તમારે બધાય કિરણો મતલબમાં માપવા હોય, ઊંચાઈ માપવી બધી ધન માપવાની. મુખ્ય અક્ષને સમલંબ નીચેની તરફ તમારે માપવું હોય બધું માઇનસ માપવાનું. હવે આ અરીસાની પરાવર્તક સપાટી છે. અરીસાની પરાવર્તક સપાટીની ડાબી બાજુએ માપવામાં આવતા અંતર બધા ઋણ લેવાના અને આપાત પ્રકાશ અને અરીસાની પરાવર્તક સપાટીની જમણી તરફ માપવામાં આવતા બધા મૂલ્યો ઋણ લેવાના. 4 બાબત યાદ રાખો. કાર્તીજન યામ પદ્ધતિ પૂરી.
મુખ્ય અક્ષને સમાંતર શિરોલંબ ઉપરની બાજુએ માપવાનું થાય તો ધન લેવાનું, મુખ્ય અક્ષની સમાંતર શિરોલંબ નીચેની તરફ માપવાનું થાય તો ઋણ લેવાનું. અરીસાની પરાવર્તક સપાટીની ડાબી બાજુ આવો તો ઋણ લેવાનું અને જમણી બાજુ આવો તો તમારે ભગવાન આ તમારે 4 મુદ્દાઓ યાદ રહે એટલે તમારે કાર્તીજન યામ પદ્ધતિ સેમ ટુ સેમ લેન્સ માટે છે, કાંઈ ફેર નથી. બરોબર, પણ આ કાર્તીજન યામ પદ્ધતિઓ તમારે ખાસ કરીને દાખલાઓની અંદર કામ લાગશે. કારણ કે દાખલાઓની અંદર જે મૂલ્યો આપણે લેવાના છે, કયું ધન લેવું કયું ઋણ લેવું, એના માટે થઈને આ ખાસ જરૂરી છે. ત્યાર પછીનો પ્રશ્ન જે છે આપણને આપેલો છે કે એક વિદ્યાર્થી સૂર્યપ્રકાશમાં લેન્સનો ઉપયોગ કરીને કાગળ સળગાવે છે. તો સૌથી પહેલું કે વિદ્યાર્થીએ ઉપયોગમાં લીધેલો લેન્સ કયો હશે? તો કે બહિર્ગોળ છે. કારણ કે બહિર્ગોળ જ જે છે એ અનંત અંતરે રહેલી વસ્તુના વિસ્તૃત પ્રકાશીય કિરણોને એક કેન્દ્રિત કરવાનું કામ કરે છે. આ ઘટનામાં મળતા પ્રતિબિંબનું સ્થાન જણાવો. મુખ્ય કેન્દ્ર F ઉપર મળે, કારણ કે વસ્તુ ક્યાં મૂકેલી છે? અનંત અંતરે. અનંત અંતરે રહેલી વસ્તુમાંથી આવતા પ્રકાશીય કિરણો વક્રીભવન પામી અને બહિર્ગોળ લેન્સ મારફત ક્યાં રચાય છે? મુખ્ય કેન્દ્ર F ઉપર. આ ઘટનાની આકૃતિ જો રહી, આ સૂર્યના કિરણો અનંત અંતરે છે અને આ કાગળ ઉપર રચાય એટલે સમજો કે આ મુખ્ય કેન્દ્ર F છે. આવા સિમ્પલ પ્રશ્નો જે છે 3 માર્કમાં પૂછાય છે. આપણને એમ થાય ખરું હોય આપણે તો કેટલું અઘરું લાગતું હતું, પાકું કરતા તો તેમ થતું હતું ખરું આવડશે કે નહીં, પણ આવા હેલા પ્રશ્નો પૂછાય ને ત્યારે એમ થાય કે ના આપણને આવડશે. ત્યાર પછી કીધું કે લેન્સના પાવરની વ્યાખ્યા આપો, એસઆઈ એકમ જણાવો અને પાવર માપવા માટે વપરાતા સાધનનું શું કહેવાય? તો કે લેન્સનો પાવર એટલે કે લેન્સની કેન્દ્ર લંબાઈના વ્યસ્ત પ્રમાણને લેન્સનો પાવર P કહેવાય. એનો એકમ તો કે એનો એકમ જે છે ડાયોપ્ટર છે. કયો છે? ડાયોપ્ટર. તો કે લેન્સની કેન્દ્ર લંબાઈમાં એનો આ લેન્સનો પાવર માપવા માટેનું સૂત્ર. બરોબર, હવે એકમ તમને પૂછો અને એકમ માપવા મતલબમાં લેન્સનો પાવરનો એકમ જણાવી માપવા માટેનું સાધન. તો કે લેન્સના પાવરનો એસઆઈ એકમ ડાયોપ્ટર છે કે જેને ડી વડે દર્શાવાય. આ એનું સૂત્ર છે. કેન્દ્ર લંબાઈના વ્યસ્તને આ કેન્દ્ર લંબાઈનું વ્યસ્ત સ્મોલ f એટલે કે P બરાબર 1/f પાવર P કેન્દ્ર લંબાઈનું વ્યસ્ત પ્રમાણ લેન્સનો પાવર કહેવાય. એનું એસઆઈ એકમ શું છે? તો કે ડાયોપ્ટર, જેને ડી વડે દર્શાવાય. આ ડાયોપ્ટર એટલે કે પાવર માપવા માટેનું વપરાતું સાધન એને ડાયોપ્ટોમીટર કહેવાય. શું કહેવામાં આવે? ડાયોપ્ટોમીટર. અને ડાયોપ્ટોમીટર વડે જો અહીં લખેલું કે લેન્સનો પાવર માપવા માટેના સાધનને ડાયોપ્ટોમીટર કહેવાય. કયું મીટર કહેવાય? ડાયોપ્ટોમીટર. હવે એક ડાયોપ્ટરની કિંમત કેટલી છે? સોરી, એના મીટરમાં તમે ફેરવો ત્યારે શું મળે? એક ડાયોપ્ટર બરાબર કેટલા મીટર? MCQ ખાલી જગ્યામાં પૂછાતો પ્રશ્ન. તો કે એક ડાયોપ્ટર બરાબર 1 - 1 મીટર. બરોબર, આ ખાસ યાદ રાખજો, MCQ પૂછાય. બીજું આની અંદરથી સૂત્ર યાદ રાખવાનું, P બરાબર 1/f પાવર માપવા માટેનો એકમ ડાયોપ્ટર અને એ ડાયોપ્ટર માપવા માટે ડાયોપ્ટોમીટરનો ઉપયોગ થાય છે. બસ એટલી જ વસ્તુ આમાંથી યાદ રાખવાની છે. બીજું આમાં કાંઈ તમને વિશેષ પૂછવું નથી. કારણ કે પ્રશ્ન તમે વાંચો એટલે તમને ખબર પડશે. વ્યાખ્યા આપો, એસઆઈ એકમ આપો અને માપવા માટેનું સાધન. વ્યાખ્યા વ્યસ્ત પ્રમાણને, એકમ ડાયોપ્ટર, માપવા માટેનું સાધન ડાયોપ્ટોમીટર. લ્યો ચાલો, ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે નીચેની પરિસ્થિતિઓમાં કયા અરીસાઓ વપરાય છે તે જણાવો. તો સૌથી પહેલી પરિસ્થિતિ આપે છે કારની હેડલાઇટ. તો કે કારની હેડલાઇટની અંદર અંતર્ગોળ અરીસાનો ઉપયોગ થાય. કયા અરીસાનો ઉપયોગ થાય છે ભાઈ? અંતર્ગોળ અરીસો. ત્યારબાદ વાહનના સાઈડ મિરર, એની અંદર પણ જે છે અંતર્ગોળનો જ ઉપયોગ થાય છે. અંતર્ગોળ અરીસો. અને ત્યારબાદ ત્રીજું છે સોલાર ભઠ્ઠી, એની અંદર પણ અંતર્ગોળ જ છે. બરોબર, આ અંતર્ગોળ વડે સોલાર કિરણો જે છે એને ભેગા કરી અને સૂર્ય કેન્દ્રિત કરવામાં આવે છે. બરોબર, વાહનની હેડલાઇટમાં સોરી અહીંયા જે છે આપણને બહિર્ગોળ આપેલું છે. વાહનની હેડલાઇટ છે, આપણે સાઈડ મિરર સમજતા હતા, અહીંયા બહિર્ગોળ અરીસો છે. બરોબર, અને સોલાર ભઠ્ઠીમાં જોઈએ એમાં શું આપેલું છે? તો કે એમાં જો અંતર્ગોળ જ આપેલો છે. કારણ કે
દૂરથી આવતા પ્રકાશક કિરણોને કેન્દ્રિત કરવાના છે અને ભઠ્ઠીનું તાપમાન 180 સેલ્સિયસ થી 200 ડિગ્રી સેલ્સિયસ સુધી લઈ જવાનું છે. ખ્યાલ આવ્યો? ચાલો. વાહનના સાઈડ મિરરમાં બહિર્ગોળ, કારણ કે આજુબાજુનો મોટા ભાગનો વિસ્તાર કેન્દ્રિત કરવાનો હોય. દ્રષ્ટિ જો લખ્યું ને, વિશાળ દ્રષ્ટિ ક્ષેત્ર જે છે આવરી લેવાનું એટલે બહિર્ગોળ. બાકી ઓલાની અંદર અંતર્ગોળ અને સોલાર ભઠ્ઠીની અંદર પણ અંતર્ગોળ. ચાલો, આપણે 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરી એક વસ્તુનું ચત્તુ પ્રતિબિંબ મેળવવા માટે, પેલા તો કીધું 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ એટલે f બરાબર તમને આપ્યું છે 15 સેન્ટીમીટર. હવે ધન લેવું કે ઋણ લેવું હમણાં નક્કી કરી. અંતર્ગોળ આપ્યું છે એટલે હંમેશા ઋણ જ આવશે, બરોબર, કારણ કે ડાબી બાજુએ માપવાનું. મેં કીધું ને કાર્તિજ્યની આ પદ્ધતિ અહીં કામ લાગશે. તો અરીસાથી વસ્તુ અંતરનો વિસ્તાર કેટલો હોવો જોઈએ? પ્રતિબિંબનો પ્રકાર કેવો હશે? પ્રતિબિંબ વસ્તુ કરતા કેવું એટલે મોટું હશે કે નાનું હશે? અને આ કિસ્સામાં પ્રતિબિંબનું નિર્માણ દર્શાવતી કિરણાકૃતિ દોરો. જવાબમાં એવું આપ્યું છે કે અંતર્ગોળ અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્રની વચ્ચે જો વસ્તુને મૂકવામાં આવે તો વસ્તુનું ચત્તુ, આભાસી અને મોટું પ્રતિબિંબ મળે છે. અને આ પ્રતિબિંબ અરીસામાં જોઈ શકાય છે. તેની કિરણાકૃતિ નીચે મુજબ છે. જો આવી રીતે કિરણાકૃતિ દોરવાની, બરોબર. વસ્તુને ક્યાં મૂકી છે? તો કે વસ્તુને મુખ્ય કેન્દ્ર F અને ધ્રુવ P ની વચ્ચે મૂકી. પેલું કિરણ મુખ્ય અક્ષને સમાંતર ગયું, પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્ર F માં પસાર થયું. બીજું કિરણ વક્રતા કેન્દ્ર C માં પસાર થયું, એના ઈ જ માર્ગે આવ્યું. જ્યારે બંને કિરણો જે ડોટેડ લાઈન વડે પાછળથી દર્શાવે તો એ ખબર પડી કે રચાતું પ્રતિબિંબ આભાસી ચત્તુ અને અરીસાની પરાવર્તક સપાટીની પાછળ મળે છે. લેવા કિરણાકૃતિઓ સાથે વાત થઈ ગઈ. ચાલો, ત્યાર પછી 2 સેન્ટીમીટર ઊંચાઈની એક વસ્તુને 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ વાળા બહિર્ગોળ લેન્સના મુખ્ય અક્ષ પર લંબ રહે તે રીતે મૂકેલો છે. વસ્તુ ઊંચાઈ આપી એટલે કે h બરાબર 2 સેન્ટીમીટર, કેન્દ્ર લંબાઈ f બરાબર 10 સેન્ટીમીટર, બરોબર. વસ્તુ અંતર u બરાબર 15 સેન્ટીમીટર. તો v બરાબર કેટલું? હવે વસ્તુ ઊંચાઈ ઉપર માપી એટલે પ્લસ આવી, કેન્દ્ર લંબાઈ જે છે ડાબી બાજુ માપશું એટલે માઇનસ આવશે. વસ્તુ અંતર તો હંમેશા માઇનસ જ હોય છે, બરોબર. સોરી, આ વસ્તુ અંતર આપણને આપ્યું માઇનસ છે, કેન્દ્ર લંબાઈ આપણને પ્લસ, બહિર્ગોળ લેન્સ છે એટલે કે જમણી તરફ આપણે જશું એટલે પ્લસ. v તમારે શોધવાનો છે. લેન્સના સૂત્ર મુજબ આપણે જોશું તો કે લેન્સનું સૂત્ર 1/v - 1/u બરાબર 1/f. શોધવાનો v છે, v ના સૂત્રનો કરતા બનાવો તો આ u આ બાજુ કેવું છે? માઇનસ, બરાબર ની ઓલી બાજુ જાય તો આવી રીતે આમ ગણાય તો કે 1/v બરાબર 1/f - 1/u આવું થાય. હવે f નું મૂલ્ય તમને કેટલું આપ્યું તો કે 10, તો કે 1/10 માઇનસ 1/-15 બરાબર 1/10 માઇનસ માઇનસ પ્લસ એટલે 1/15, 15 એકા 15 પ્લસ 10 એકા 10 અને 15 દાણ 150, બરાબર. આવું થાય કે ન થાય? જવાબ 30 સેન્ટીમીટર આવે છે. જોઈએ આ રીતે પણ ગણી શકો છો, હું ના નથી પાડતો, આ હેલી રીત છે, બરોબર. ઉપર સરવાળો કરો 15 અને 10 એટલે કે 25, 25 ભાગ્યા 150, પણ આ બધું તમને 1/v બરાબર મળ્યું. તો v બરાબર કેટલું થાય? તો કે 150 ભાગ્યા 25. હવે આનું થોડુંક સાદુરૂપ આપીએ, v બરાબર 15 ગુણ્યા 10 અને 25 એટલે કે 5 ગુણ્યા 5, 5 એકા 5, 5 દુ 10 થાય કે ન થાય? તો કે હા. તો v બરાબર 15 દુ 30 ભાગ્યા 5, 1 મિનિટ, v બરાબર 10⁻10. અહીંયા બેની વચ્ચે માઇનસ કર્યા છે, માઇનસ માઇનસ પ્લસ. ઓકે, અહીંયા આપણે ભૂલ છે, અહીંયા માઇનસ આવશે, બરોબર. માઇનસ આવશે એટલે તમારો ઉપર જવાબ જે છે અહીંયા માઇનસ આવશે. માઇનસ આવશે એટલે 1 મિનિટ, ચાલો એક ખાલી ફરી વાર, બરોબર. અહીંયા ખાલી ભૂલ આપણે એટલી પડી કે 1/v બરાબર અહીંયા આવશે 1/10 માઇનસ 1/15, બરોબર. 1/v આપણે શોધવું છે તો v બરાબર શું થશે? તો કે માઇનસ અહીંયા આવશે એટલે 15 પ્લસ માઇનસ પાછા લખાઈ ગયા એટલે અહીંયા ઉપર તમારે આવશે
15 માઇનસ 10 બેનો સરવાળો 150 એટલે 1/v બરાબર 15 માઇનસ 10 કરો એટલે 5 ભાગ્યા 150. પણ આ બધું તમને 1/v બરાબર મળ્યું. તો v બરાબર શું થાય? તો કે 150 ભાગ્યા 5. 5 એકા 5, 5 તેરી 15 એટલે કે v બરાબર જવાબ આવશે 30 પણ પ્લસ. બરોબર. હવે આ ઓકે. હવે તમને શોધવાનું શું કીધું? તો કે મોટવણી શોધવાની કીધી. તો કે મોટવણીનું સૂત્ર શું આપ્યું છે? તો કે તમને રકમની અંદર વસ્તુ ઊંચાઈ h તમને આપેલી છે, બરોબર, 2 સેન્ટીમીટર. હવે v તમે હમણાં અહીં મેળવ્યું, કેટલું મેળવ્યું? તો કે 30. અને u બરાબર તમને ખબર છે 15 આપેલા છે, બરોબર, પણ u બરાબર -15 છે. તો હવે અહીંયા ખરેખર સૂત્ર શું આવતું હતું? મોટવણી m બરાબર v ના છેદમાં u બરાબર h ડેશ ના છેદમાં h, આવું લેતા હતા. આપણને આપેલું છે એટલે h ડેશ ના છેદમાં h બરાબર v ના છેદમાં u. આ બાજુ ભાગાકારમાં, ઓલી બાજુ હતું ગુણાકારમાં. તો કે h ડેશ બરાબર v ભાગ્યા u ગુણ્યા h. આવું થાય કે ન થાય? તો h ડેશ બરાબર v કેટલું મળ્યું તમને? 30 માઇનસ 15 ગુણ્યા 2. આવું થાય કે ન થાય? તો કે હા, આવું થાય. હવે કઈ રીતે આનું કરશું? તો કે 15 એકા 15, 15 દુ 30 એટલે જવાબ શું આવ્યો? તો કે h ડેશ બરાબર -2 ગુણ્યા 2, 2 દુ 4, -4 સેન્ટીમીટર. તો કે h ડેશ બરાબર 4 સેન્ટીમીટર જવાબ આવ્યો. હવે તમને એની મોટવણી શોધવાની કીધું. તો કે મોટવણી m બરાબર શું થાય? તો કે m બરાબર v માઇનસ u. v કેટલું આપ્યું? તો કે +30 અને આ -15, બરોબર. તો કે 15 એકા 15, 15 દુ 30, મોટાની નિશાની એટલે કે 2 સેન્ટીમીટર મળશે. સોરી, પ્લસ માઇનસ માઇનસ. ચાલો ફરીવાર. m બરાબર +30 -15 એટલે m બરાબર અહીંયા આગળ માઇનસ છે, બરોબર. એટલે શું થાય? તો કે માઇનસ પ્લસ માઇનસ એટલે 30 અને માઇનસ માઇનસ પ્લસ એટલે થઈ ગયું આવી રીતે. આમ હવે શું આવશે? m બરાબર 15 એકા 15, 15 દુ 30, મોટાની નિશાની એટલે કે -2.0 સેન્ટીમીટર. તો કાંઈ જો તમને મળી ગયું -0.2 સેન્ટીમીટર, બરોબર. સિમ્પલ દાખલાઓ પણ આપેલા છે. ચાલો સૂત્ર યાદ રાખવા પડશે, સૂત્ર આવડતા હશે તો થશે. ત્યાર પછી એક અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ 15 સેન્ટીમીટર છે. જો f બરાબર આપી દીધું, f બરાબર આપેલું છે 15 સેન્ટીમીટર, પણ અંતર્ગોળ લેન્સ છે ભાઈ, ડાબી બાજુ કેન્દ્ર લંબાઈ માપશું એટલે પહેલેથી જ માઇનસ લખી નાખીએ. વસ્તુને લેન્સથી કેટલા અંતરે રાખવું જોઈએ કે જેથી પ્રતિબિંબ, તમને અહીંયા પ્રતિબિંબનું અંતર આપી દીધું છે v બરાબર 10 સેન્ટીમીટર. તમારે ભાઈ u શોધવાનું છે. તો u શોધવાનું છે. જો પ્રતિબિંબ અંતર આપી દીધું -10 -15, વસ્તુ અંતર શોધવાનું છે, મોટવણી h તમારે શોધવાનું. તો લેન્સના સૂત્ર મુજબ તો કે જો v બરાબર તમને કેટલું આપ્યું? -10, બરોબર. 1/u આ તમારે શોધવાનું છે. આ તમને આપ્યું છે. હવે આ આખું પદ જે છે ખરેખર આ હાલો બરાબરની આ બાજુ માઇનસ છે, બરાબરની આ બાજુ લાવશું એટલે પ્લસ થઈ જાય, બરોબર. અને આ માઇનસ છે, બરાબરની ઓલી બાજુ ગયું એટલે આખું પ્લસ થઈ ગયું. તમારે આવ્યું શું? તો કે 1/u બરાબર 1/-10 માઇનસ 1/15. આવું થાય કે ન થાય? તો કે હા થયું. ચાલો ત્યાર પછી શું કર્યું? તો કે આનો બેનો ગુણાકાર કર્યો, લસાઈ લ્યો તોય ચાલે, બરોબર. એટલે અહીંયા શું આવશે? તો કે 1/u બરાબર -15 + 10 ભાગ્યા 150. આવું થાય કે ન થાય? બરોબર. હવે અહીંયા શું થાય બેનો? તો કે અહીં બાદબાકી થાય. 1/u બરાબર -5 ભાગ્યા 150. પણ આ 1/u બરાબર, u બરાબર શું થયું? તો કે u બરાબર -150 ભાગ્યા 5, 5 એકા 5, 5 તેરી 15. તો u બરાબર જવાબ શું આવ્યો? -30 સેન્ટીમીટર. હવે તમને મોટવણી અને એ શોધવાનું કીધું કે મોટવણી m બરાબર શું થયું? તો કે v ના છેદમાં u. બે માઇનસ આપ્યા તો કે -10 અને માઇનસ ઉડી ગયા એટલે બે પ્લસ થઈ ગયા. 1/3 એટલે +0.33. લ્યો આ મળી ગયું. એકદમ સિમ્પલ દાખલાઓ તમને પૂછાય છે. તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોવો છે. આપણને પ્રકરણ 9 નો દાખલો આપેલો છે. દાખલાની રકમમાં શું કીધું આપણને? કે કોઈ વાહનમાં પાછળના દ્રશ્યો જોવા માટે ઉપયોગમાં લેવાય બહિર્ગોળ અરીસો. અરીસો કયો આપેલો છે?
બહિર્ગોળ. બહિર્ગોળ અરીસાની અંદર વક્રતા ત્રિજ્યા આર નું મૂલ્ય આપેલું છે. બરાબર, વક્રતા ત્રિજ્યા r બરાબર, તો કે વક્રતા ત્રિજ્યા r બરાબર આપેલું છે 3 મીટર. બહિર્ગોળ અરીસો છે. સાથે જો એક બસ અરીસાથી 5 મીટર અંતરે આવેલી હોય, કેટલા મીટર અંતર છે? 5 મીટર અંતરે આવેલ હોય, તો આ અરીસા વડે મળતા પ્રતિબિંબનું અંતર પ્રકારને પરિમાણ નક્કી કરો. એટલે જો વસ્તુ અંતર, બસ જે છે વસ્તુ છે, કેટલા મીટર છે? તો કે 5 મીટર. માઇનસ એટલા માટે વસ્તુ અંતર હંમેશા આપણે ડાબી બાજુમાં આપશું. બરાબર, ચાલો તો હું શોધવાનું કીધું તમને? પ્રતિબિંબ અંતર, પ્રતિબિંબની ઊંચાઈ, આ બંને શોધવાની છે. આ શોધવા માટે છે ને આપણી પાસે સૂત્ર અરીસાનું શું છે? તો કે 1/u પ્લસ 1/v બરાબર 1/f. આ સૂત્ર છે? તો કે હા. હવે રકમની અંદર u નું મૂલ્ય આપ્યું છે, v આપણે શોધવાનો છે, તો સાહેબ f ક્યાંથી કાઢવો? તો જ્યારે આપણે ગોલીય અરીસાઓ જે છે એ ગોલીય અરીસાઓની વ્યાખ્યા ભણ્યા હતા ત્યારે આપણે એક સૂત્ર શીખ્યા હતા. શું? કે r બરાબર 2f. આવું આપણે શીખ્યા હતા. બરાબર, રકમની અંદર r નું મૂલ્ય આપેલું છે, સૂત્ર મૂકીએ, f ને સૂત્રનો કરતા બનાવીએ, ભાગ્યા 2 કરો એટલે f બરાબર શું મળ્યું? 1.5 મીટર. હવે અરીસાનું સૂત્ર મૂક્યું, અરીસાનું સૂત્ર મૂક્યું એટલે આપણે જે શોધવાનું છે ને સૂત્રનો કરતા બનાવે એટલે 1/v આ બાજુ, u આ બાજુ ગયું એટલે માઇનસ. બેયની કિંમત મૂકી, આનો ગુણાકાર અહીંયા થશે, આનો ગુણાકાર અહીંયા થશે, નીચે બેયનો ગુણાકાર કર્યો તો -5. બરોબર, અને અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. જો આ વચ્ચેનું સ્ટેપ એક વયું ગયું છે, હું કરી દઉં. તો કે 1/1.50 માઇનસ માઇનસ 2 પ્લસ થઈ ગયા 1/5. હવે આનો ગુણાકાર અહીંયા એટલે 5, આનો ગુણાકાર એટલે 1.50, નીચે બેનો ગુણાકાર. બરોબર, બેનો ગુણાકાર કેટલો થાય? તો કે બેનો ગુણાકાર થાય 7.5. બરોબર, ત્યારબાદ જે છે એનો 1/v બરાબર આ ઉપર સરવાળો કર્યો એટલે 6.5 ભાગ્યા 7.5. બરોબર, બેયનું તમે જ્યારે ભાગાકાર કરશો એટલે તમને જવાબ શું મળશે? તો કે v બરાબર 1.15 મીટર મળે છે. એટલે કે પ્રતિબિંબ અરીસાની પાછળ 1.15 મીટર અંતરે મળે છે. હવે આ તો આપણે શોધ્યું પ્રતિબિંબ અંતર. પણ હવે આપણે જોઈએ કે એની મોટવણી કેટલી થાય? તો કે મોટવણીનું સૂત્ર m બરાબર -v/u. માઇનસ એમ નામ 1.15 ભાગ્યા 5 એટલે 0.23 એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા. અને આ જે પ્લસ મળે છે એ દર્શાવે છે કે પ્રતિબિંબ કેવું છે? આભાસી, ચત્તુ અને નાનું મળે છે. લ્યો, આવી રીતે દાખલાઓ જે છે પૂછાય છે. ચાલો નેક્સ્ટ જોઈએ કે અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને c અને f ની વચ્ચે મૂકતા મળતા પ્રતિબિંબ અને સ્થાન અને પ્રકાર નક્કી કરો. પહેલા તો બેટા અરીસો કયો આપેલો છે? તો કે અંતર્ગોળ અરીસો છે. આ અંતર્ગોળ અરીસાની સામે આ મુખ્ય અક્ષ છે. એમાં તમે સમજો કે અહીંયા જે છે મુખ્ય કેન્દ્ર f છે, અને સમજો કે વસ્તુને અહીંયા મૂકેલી છે, અને આ જે છે એ વક્રતા કેન્દ્ર c આપેલું છે. તો સૌથી પહેલું પ્રકાશીય કિરણ મુખ્ય અક્ષને સમાંતર ગયું એટલે એ મુખ્ય કેન્દ્રમાં જ પસાર થયું. બીજું પ્રકાશીય કિરણ જે છે વક્રતા કેન્દ્રમાં c માંથી પસાર થયું, અને ફરી પાછું એના ઈ જ માર્ગે આવ્યું. એટલે એ બંને જે છે, સમજો કે આ મુખ્ય અક્ષ એટલી લંબાઈ દી, તો આ બંને જે છે વક્રતા કેન્દ્ર c માં જ્યારે પસાર થયું, એક મિનિટ હો, ચાલો, વક્રતા કેન્દ્ર c માંથી જ્યારે પસાર થયું ત્યારે બંને વક્રતા કેન્દ્ર c થી થોડે દૂર એક જગ્યાએ ભેગા થાય. બરોબર, તો અહીંયા આપણે પહેલા તો શું લખશું? તો કે વસ્તુ સ્થાન. વસ્તુ સ્થાનમાં શું લખશું? તો કે c અને f ની વચ્ચે. પછી આવશે પ્રતિબિંબ સ્થાન. તો પ્રતિબિંબ સ્થાન તમને ક્યાં મળે છે? તો કે c થી થોડે દૂર. બરોબર, ત્યારબાદ આવે છે પ્રતિબિંબ પ્રકાર. તો કે પ્રતિબિંબનો પ્રકાર કેવો મળશે? તો કે વાસ્તવિક અને ઉલટું. વાસ્તવિક અને ઉલટું. અને ત્યારબાદ આવશે એનું પરિમાણ. તો કે પરિમાણમાં જુઓ, વસ્તુ કરતા કેવું લાગે છે? મોટું. તો કે વસ્તુ કરતા મોટું. લ્યો, વસ્તુ કરતા મોટું. 3 માર્ક ની અંદર આકૃતિ પૂછાઈ ગઈ. બરાબર, લ્યો, ખ્યાલ આવી ગયો. ચાલો, ત્યાર પછી વાત કરીએ બહિર્ગોળ લેન્સ આપેલો છે એટલે બહિર્ગોળ લેન્સ દોરીએ.
બહિર્ગોળ લેન્સમાંથી પસાર થતી આ મુખ્ય અક્ષ આ જે છે ઓપ્ટિકલ સેન્ટર O. હવે હું કીધું એમાં 2f1 થી થોડે દૂર. હવે જો અહીંયા લેન્સમાં 2f1 એટલે વક્રતા કેન્દ્ર થયું, તો અહીંયા જે છે સમજો કે આ 2f1 છે, આ f1 છે, તો વસ્તુને ક્યાં મૂકી? 2f1 થી થોડે દૂર, એટલે સમજો કે વસ્તુને અહીંયા મૂકી 2f1 થી થોડે દૂર. આ 2f1 થી થોડે દૂર મૂકી તો રચાતું પ્રતિબિંબ ક્યાં જાય? તો કે સૌથી પહેલું પ્રકાશીય કિરણ જે છે મુખ્ય અક્ષને સમાંતર ગયું. મુખ્ય અક્ષને સમાંતર જાય એટલે એ વક્રીભવન પામીને અહીંયા વક્રતા કેન્દ્ર F2 માંથી પસાર થશે. બીજું પ્રકાશીય કિરણ જે છે ઓપ્ટિકલ સેન્ટર O માંથી પસાર થયું. સોરી, લાઈન થોડી ત્રાસી થાય છે એટલે ચાલો. બીજું પ્રકાશીય કિરણ જે છે ઓપ્ટિકલ સેન્ટર O માંથી પસાર થયું અને એ બંને બરાબર ઓપ્ટિકલ સેન્ટર O માંથી પસાર થયું ત્યારે એ બંને સમજો કે કોઈ એક જગ્યાએ ભેગા થાય છે, અને એ કઈ જગ્યાએ ભેગા થાય છે? તો કે એ ભેગા થાય છે વક્રતા કેન્દ્ર એટલે કે 2f2 અને f2 ની વચ્ચે ભેગા થાય છે. આકૃતિ થોડીક લાંબી થઈ છે કારણ કે આપણે પ્રોપર આપણી પાસે ડાયાગ્રામ નથી એટલા માટે થઈને બરોબર. તો એનું સ્થાન ક્યાં મળ્યું? તો કે જો મુખ્ય પેલા જે છે અનંત અંતરે હતું ત્યાં રચાતું પ્રતિબિંબ ક્યાં જાય? તો કે f2 પર. પછી વસ્તુ નજીક લાવે 2f2 થી ક્યાં જાય? 2f2 અને f2 ની વચ્ચે. હવે એક્ઝેક્ટ અહીંયા 2f1 ઉપર મૂકું તો અહીંયા 2f2 ઉપર મળે. તો અહીંયા તમે જુઓ તો કે વસ્તુ સ્થાન ક્યાં આવ્યું? વસ્તુ સ્થાન તો કે 2f1 થી થોડે દૂર. આની પહેલાની જે આપણે આકૃતિ છે ને એની જેવી જ છે પણ થોડોક ફેર છે. પછી લખીએ પ્રતિબિંબ સ્થાન. તો પ્રતિબિંબ સ્થાન જે છે એ આપણને ક્યાં મળે છે? તો કે પ્રતિબિંબ સ્થાન f2 અને 2f2 ની વચ્ચે. પ્રતિબિંબ સ્થાન ક્યાં મળ્યો? f2 ને 2f2 ની વચ્ચે. ત્યારબાદ આવશે પ્રકાર. પ્રતિબિંબનો પ્રકાર તો કે વાસ્તવિક અને ઉલટું. વાસ્તવિક અને ઉલટું. અને છેલ્લે આવશે એનું પરિમાણ. તો એના પરિમાણમાં કેવું મળશે? તો કે વસ્તુ કરતા સહેજ નાનું. કારણ કે જ્યારે 2f1 ઉપર આવશે ને ત્યારે 2f2 ઉપર મળશે, એ બંને એક સરખા થશે. લ્યો ખબર પડી? તો આ પણ કિરણાકૃતિ તમારે જે છે 2 માર્ક્સ ની અંદર પૂછાય ગઈ. ચાલો, તો આ પ્રશ્નો જે છે તમારા પ્રકરણ નંબર 6 અને પ્રકરણ નંબર 9 ના વિભાગ C માટેના પ્રશ્નો હતા. નેક્સ્ટ હવે આગળના વિડીયોની અંદર આપણે જે આની અંદર બાકી છે એ પ્રકરણોનો સમાવેશ કરશું. અને ત્યાં સુધી આવનાર પરીક્ષાની જે છે સંપૂર્ણ તૈયારી કરો, વિડીયો જોઈ લેવો, અને આમાંથી કોઈ પણ વસ્તુ જો કદાચ સમજાતી ન હોય તો નીચે કમેન્ટની અંદર કહી શકો છો. ચાલો તૈયારી કરો, નેક્સ્ટ વિડીયોની અંદર પાછા મળીએ છીએ. જય હિન્દ, જય ભારત.